હવ ડાયરાને મારા રામે રામ અને જણાવતા ખૂબ આનંદ થાય કે અમે અમારે રહેવા ગયા હતા અહીંયાથી પાછા અમારે 2-2.5 મહિના 3 મહિના જેવું થઈ ગયું અને અમે મારા પપ્પાને બોલી કરીને લઈ આવ્યા હતા કે અહીંયા જાય એટલે તરત ફર્નિચર કરી દેજો તો જ અમે આવશું અગર આપણે કંઈ આવવાનું નહીં તો 3 મહિના પછી જો અમને ગોળી પાઈ અને હવે સામાન લઈ આવ્યા જો બધું અને પેન્સિલ હે અને તમારી રેઝર દેખાડો પપ્પા જો આ કાચ કાગળ રહ્યો ને એ રહેશે તો અહીંયા આવું કંઈક અમારે દોરાઈ ગયું પ્લાન અને ટીવી થોડુંક સમયમાં ન્યૂ એડેડ પ્લસ આવશે જોડાઈ રહીશું તો અત્યારે જમી અને પાછું કામ ચાલુ કરી દીધું અત્યારે આનું શું કરો આનું હા શું કર્યું આનું આની ધાર કરી હા એવું કાંઈ આ મારા દાદાના ભાઈનું છે હજી હાલે એવું બધું છે અને વરસાદ ગાજે બહાર ધબધબાટ મમ્મી બધે ગઈ છે ઉપર ગાજે ને મિત્રો એવો જેમ વાતું જવા જોઈએ તે ઝીણો હજી ચાલુ છે આમ જો આમ રૂપારી જો લાગે એવું એમાં ગાડીને બધું આમ તેમ અંધારું હે ને પણ ગાજે બહુ અને ચાલુ થયો હોય ઝીણો સાચું કહીજો કેવી લાગે એક અને સવારે અમારે આવ્યા હતા ઢીંગુબેન મારી વાતું કરાય તમે વિડીયો ખાલી જોઈ દો અંદર દેખાડો ને એવું થાય એ ઢીંગુબેન આવ્યા ને ખાલી તમે વિડીયો જોઈ દો અને તમને દાંત આવે છે એવું ગોટા વાળી દે કાંઈ શું હોય તો રામ જાણે તો એ મને કંઈક કહેતી હતી એવું બધું એ હોય છે તો આપણે હાંજે રમવા આવશે તો પાછી દેખાડશું હું કહેશ હા હું બોલે હું બોલે ના કદામ ના ટીંગુ આવી નહીં ટીંગુ નથી આવી તો કોણ આવ્યું બેન તું બાબા ગઈ હતી હે તું બાબા ગઈ હતી એ ફોન કી બાબા ગઈ હતી તું કામકાજ ચાલે અને મારી અત્યાર સુધીમાં મને કોઈ દી ગઝલ ન ગમતી પણ મને કોઈ દી ગઝલ મેં કોઈ દી મને સાંભળવી ન ગમે ને કાંઈ નહીં પણ ગઝલ 2-3 મન મગજમાં બેસી ગઈ છે આમ જોરદાર ગમે એના શબ્દો જો અને આનું તો આ ગઝલનું તો ખાલી મ્યુઝિક જ તમને આમ જો સાંભળો છે ને જોરદાર મ્યુઝિક મારા પપ્પા પહેલી વાર ગાયું ज़माना याद है चुपके चुपके रात दिन आंसू बहाना યાદ है આ ઘરમાં હે એટલે બધા કલાકાર હે મારા દાદા ગાતા ને એટલે અમને બધાને વારસામાં આવ્યું પણ મારા પપ્પા કોઈ દી ગાતા નથી આ પેલો દાખલો રહ્યો વરસાદની બગડાટા બોલાવે અમે આવી ગયા મારા માસીના ઘરે અને આ હે મારા મોટા માસી ના એક મોટા માસી હજી ઘરે હે પછી મારા રીટા માસી પછી આ પ્રવીણાબેન અને ચોથો નંબર મારી મમ્મી અમારા માસી અમારા ઘરે હતા તો હવે જઈએ અંકલેશ્વર પાછા
ભાજપના ઉમેદવાર. તો એવું બધું એને મારે જવાનું હોય ક્લાસીસ છે. તો વરસાદ ચાલુ હતો મેં રેનકોટ તરાર પહેર્યો નથી કારણ કે મને નાવું હતું નહીં લીધું ને હમણાં જવાનું હોય ક્લાસીસ છે. જો આય આમ જો તો આય આમ કે તો પાણીપુરી ખાય. અરે આ બાપ દાદા યાર રોટલા મરી ગયા, આ લોકો પાણીપુરી ખાય યાર. મજડીના ઉગી ઉગીને ઉપર પાણીપુરી ખાય. બોલ હું મેં તો કદી ચાખી નથી. તો કદી જોયા નથી. હારવાલા બહુ વધી ગયો. બહુ ડાયરા ને મારે રામે રામ થઈ ગયો. બીજો દિવસનો મસ્ત મજાનું મન અને કાલે જો આ બધું કરતા હતા એટલું થઈ ગયું. અને અત્યારે જવાનું હોય પ્લાયવુડ ને લેવા તો મેં નાઈ ગયું નથી કારણ કે બધું ભરાઈ રહે. જોડાયેલું આગળ આગળ દેખ પ્લાયવુડ બધું અત્યારે આવી સવારે પ્લાયવુડ લેવા ગયા હતા એ બધું અટાણે આવી ગયું. ધીમે ધીમે ઉતારે. વાગવામાં થઈ ગયા 4:30 અને મેં વરસાદનું એ મસ્તીનું ગીત આપણે શૂટ કરી નાખ્યું. વિડીયો તો બનાવવાનો તો વરસાદ નહોતો. હમણાં વરસાદ 4:30 રોજ ચાલુ થઈ ગયો તો મેં 2-2:30 વાગે રીલ મસ્તીની શૂટ કરી નાખી. સરદાર સિંહ મોયમાં નામ સાંભળ્યું હોય પણ એનું સાચું નામ છે જીવણી. તો વિડીયો બહુ મોટો થતો તો 2 કટકા ગયા એ ઉતારી લીધો તો ત્યાં ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો. તો વરસાદનું ગીત મગજમાં બેઠું હતું તો 2 ગીત ભેગા કરીને આપણે બનાવી નાખ્યું. તે આગળ કટકો મેલી દઈ જોઈ લીધો અને અત્યારે અહીં હાલે છે કામ કરશું. જો સવારે અમે આ લેવા ગયા એ આવી ગયું બપોરે અને એમાં ઓલું ટોડલા જેવું હતું એ યાદ કર્યું અને અહીંયા થશે લાઈટ બાકી આ થાય. અને આવા વરસાદમાં મમ્મી બનાવી દે છે ખીચું વઘારેલું. ટ્રાય કરી મને ને મારા પપ્પાને બહુ ભાવે. ચોખાનું ભાવે ને ઓલું ભાવે તો આ વખતે પહેલી વાર વઘારેલું ટ્રાય કર્યું. જો આપણે ઓલું ગુંદર આવે ને એને જેવું આ ચોટાડવાનું ફેવિકોલ
પેલા મને બહુ ગમે ફેવિકોલ ને સુગર. આવડું અહીંનું સ્ટેન્ડ થાય નીચે ઈચ્છે ને છાની ઉપર ઓલા કટકા ચૂતર છે જો આમાં ચોંટાડેલા આમાં ચોંટાડેલા. મારે થોડીક વાર હતી ક્લાસીસ જવાની તો આવી ગયા અમે નહીં હું મારા ભાભી દાંત કાઢે ને તો મારા ભાઈ પછી જો આદમી ગરીબ હો ના એના જેવું મને ક્યાં કાનાભાઈ ગાય કાનાભાઈ ગાવ તો જોરદાર તાલીઓના ગણગણાટ સાથે આપણે વધાવીએ. હવે વધાવો તાલીઓના ગણગણાટ તમારે બસ 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 તો હું મારો ને કાનાભાઈનો વિડીયો બેનો પોસ્ટ કરી દઉં પછી જાઉં ક્લાસીસ. ઢીંગુબેન અને અમારે ઢીંગુબેનને જો આવું સ્પીકર કરી દેવું પડે અને આમાં ઓલું ગીત આપે ડૂટી ડૂટી ડમ કરી દેવું પડે. આમ ઢીંગુ આમ જો એ જેમાં દડાનો બહુ વરખ આવી જાય. આ કુડી આમ જો આ કુડી તું ઘા કર દે તો બેન આમ જો આમ જો મારે ગંદી આ પેલા અમારા ઘર હાવ આવતી જ નહીં. હવે હમણાં 2-3 દીથી આવે છે ને તો કલાક રહી જવાનું નામ જ ન લીધા. એટલે આ મન મોજેલું હે આ મન મોજેલું ભોખડું એ બોખલું મન દે બેન મન દે. આમ જો હું આમ કરું છો જલ્દી લઈ લો કેટલી લાંબી થઈ એ માથાને પીનું જ તો કિલકિલા છે ઘા કર દે બેન. દાદાને ઘા કર દે. હા હું તું એને બોલવા દે. હું કેસ દાદા ક્યાં દાદા ક્યાં ગયા? દાદા હા એમ દાદા પાપા